4 જણા આવ્યા અહીંયા નદીમાં જોવા માટે પાણી કેટલા આવ્યું. હવે આગળ જઈને બતાવીએ તમને કે કેટલું નદીમાં પાણી આવે એ બતાવીએ. નદીમાં હવે ઉતરીએ અમારા 3 જણા આગળ જઈએ. હવે અંદર જઈને જોઈએ કેટલું પાણી આવી રહ્યું. કેટલા આવ્યું કાકા પાણી? કેટલા આવ્યું? બહુ આગું. નદીમાં અમે આવી ગયા 1/2 કિલોમીટર જેવા હેડ્યા. કેટલા હશે આજે પાણી નીકા? હવે ઘરના 1/2 કિલોમીટર 1.5 કિલોમીટર 1 કિલોમીટર જેટલું પાણી છે. 1 કિલોમીટર જેવું આગળ છે. આ નદી હાલ હોય કારણ ખાલી છે અને અમે આગળ જઈને બતાવીએ કેટલું પાણી આવ્યું. આટલા આવી જા. પીણા આવી ગયું એટલે આટલા આવી જા હાલ. હીરા હવે આટલા આવ્યું પાણી. પેલું આવે છે લેટ અંદર લેટા અંદર એટલા આવી ને લેટા હજી ખરા આવ્યું. એટલા ચાલુ આટલા લ્યો. આટલા પાણી ચાલુ આટલા સુધી આવ્યું તો પીણા તો ખાસું બધું હેઠતું હતું યાર. પીણા ખાસું બધું હેઠતું હતું. પેલી બાદ વધારે હેડ આવી ગયું હતું આટલા સુધી. હેડવામાં તો ખાસું હેડે યાર પણ રાગે સ્પીડ થોડીક ઓછી છે. આટલા પણ આવી ગયું કમ્પ્લીટ. કોઈ એ બુલેટ જ અવાજ આવતો પેલા લઈને આવ્યા હતા એ. સરસ્વતી નદીમાં પહોંચ. જય સરસ્વતીમાં. જય સરસ્વતીમાં. શું વાત કરી ભાઈ બન? સમજો જીરા આવી તમે અડ નદીમાં પાણી આટલું પણ આગળ તો વધારે આવે. તો હાલ પેલું આટલું આવે. આગળ તો દાબી ના આવે. ખાસું એટલે દાબી ના આવે. પેલો હા એરી ભરાઈ ગયું. હેડી ના હતા એ તો એ ખાસું ભરાઈ ગયું. એરી પાણી આવી ગયું ને બીજું હોય કાંઈ. આટલા સુધી આપણે સરસ્વતી નદી પાણી હાલ આવ્યું. આટલા સુધી આવ્યું ને આટલા સુધી આપણે સરસ્વતી નદી માલ પાણી આવ્યું. હજુ આ હેડા હોયથી હા વહીથી એક થઈ જા. એ જોજો કોઈ આવે ના હોય યારું બેરું. જો પેલું છોકરું કે મુકેશ્વરનો ડેમ આવ્યો. આટલા ભાઈ પાણી આવ્યું હોય સરસ્વતી નદીનું. આ જોઈ લો તમે. આટલા પાણી હાલ હેડ હ હોય કારણ આટલું પાણી હાલ આવ્યું છે. હાલ બી આટલું પાણી હોય હેડ હાલ જોઈ લો. આવી જોઈ લો મિત્રો સરસ્વતી નદીમાં પાણી આ હેડ છે. આટલું પાણી હોય કારણ હેડ હ ચાલુ થઈ ગયું. આટલા પાણી આવી ગયું. પહોંચી ગયું આ હેડ સરસ્વતી નદીમાં પાણી જોઈ લો. અહીંથી આગળ આવી તમે પાણી હેડ હ. આ પીલું ચા આવ્યું. આટલું પાણી પીલું ચા આટલું પાણી આવી ગયું હ સરસ્વતી નદીમાં. જોવા હેડ પાણી આટલું. હા મારે તો અંગાત હેડવાનું એના. હવે આટલા પાણી આપણને તૈયારીમાં. કેટલા આવ્યું? બહુ મોટા ખાડા હતા એટલે પાણી વાર લાગે. હા ખાડા હશે એટલે જ વાર લે. બાકી આ પાણી આટલા આવી જવા તૈયારીમાં જ છે. જો દાલવાડા કરી છે. પેલું ચા આવી ગયું એકમ. હવે પાણી વચ્ચે હા ચમ કે હવે બધો ખાડા છે ને એ ખાડા તારે એટલે હવે પાણી હેઠે આવી ગયું આટલું. જો આવી ગયું. આ તો એક જ ભાગમાં હવે સ્પીડ પકડાઈ જો ખાલી. હવે સ્પીડ પકડા આટલાય. હા આટલાય સ્પીડ પકડા. આટલાય વધારે થઈ ગયું ને. એટલે વધારે થઈ ગયું. પેલું પાણી બધું ભેગું થઈ ગયું ને. પેલા આગળ કોઈ ખાડા ભરાતા હતા ને
હા એના લીધે વાલા આ રાતનો છોડ્યો તો વાયકણ આવતા કેટલો ટાઈમ આ લાગ્યો તો પેલો ચેટલા ખાડા હતા યાર બબે તતણ માં આઠ ઓ આઠ જગ્યા બાપા રે. ખાડા એટલે હું મેલા હવે આ ખાસો ટાઈમ ના થયો 24 કલાક થયા હોય આવતા આવતા પાણી અને આવા ચોય નહીં ઉભું રહે હવે ચોઈ નહીં હવે ગાય ગાય છે તો બધી હરખી જમી આવી ગઈ ને હા હવે ગાય ગાય છે હવે અમુશેટ ખાડા આવશે સિદ્ધપુર મકવું હા એટલે હવે પાણી વધી જાય હવે પાણી વધી જા હવે તો હા વધી ગયું તો વધી ગયું એટલા આવતા આવતા તારજો સુધી ખાડો ચોય જોવા ના એ પાળો પાણી હેડેલું હોય હા. એટલે એ પાણીનું પેલું એ તો સજ આવું પડેલું માર્ગો થઈ ગયો એટલે હેડી જાય જો આ પાણી વધી ગયું ના વધી ગયું હવે આટલું પાણી હોય કારણ હાલ આટલું થઈ ગયું વધી ગયું લેડો હજુ આપણે આગળ આગળ જઈએ એટલે હવે બધું હરખું હોય ને એટલે કમ્પ્લીટ હેડ છે તો પાણી નંગાથી લઈને હેઠતો હેઠતો આવે ઠેઠ લઈ જવાનું ને આપણે શેઠ સુધી જવાનું હોય શેઠપુર સુધી લઈ જવાનું હોય હવે સીધા વધી ગયું તો આ બાજુ જો આ બાજુ વધવા મળ્યું એક સપોર્ટ આવે છે આગળથી વધવા મળ્યું જોઈ લે આ હાલ નીકળેલો આવ્યો તો ચેટલો આખો પર હેડવા મળ્યો ને અડધો અડધ પર થઈ ગયો હા લગી લગી રહેતું કેટલું પાણી હવે હેડવા મળ્યું આ બધું હેડવા મળ્યું જો આ બાજુ પેલી બાજુ બધું હેડવા મળ્યું એટલે પેલા ખાડા ભરાતા એના લીધે વાર લાગ્યું હોય ઘણા આવતા અને અમારા અજય આગળ ઊભો જ છે પાણી ગણ અજય ચેટલું પાણી આવ્યું મજબૂત હેડે ને કેવું હેડે હગે પણ આગળ વાત સાંભળવામાં આવી તો એકણ ગામવાળા જોડે એક આગળ ખાડા હતા ને હા હા તે ખાડા બહુ ઊંડા હતા પાણી ભરાતા આઈટમ ભરાતા વાર લાગી ખાડા ભરાતા વાર લાગે પણ હવે કમ્પ્લીટ હેડ છે હવે અરે જમીન આખી સમતલ હશે સિદ્ધપુર સિદ્ધપુર સુધી હોય સમતલ એટલે કમ્પ્લીટ હેડ છે હોય આ ભૂંડે ગોદ્યું ને આર્યું હા બધી ભૂંડે ખોદી હવે ભૂંડનો ત્રાસ તો સજ આપણે તો બાવળે જતા એટલે ભૂંડો નહીં આવતો આપણે એકલા ખાડા જ છીએ આખા ઘર લઈને હેડ્યા અંગાથી કદી હેડવાનું કમ્પ્લીટ હેડ્યા જ હતા પાણી ફેલાવા માંડ્યું જો હા બધા ફેલાવવા પડ્યું પાણી ફેલાવા માંડ્યું અને સમતલ છે એટલે પાણી સ્પીડમાં હા પેલી બાજુ જો આખું પેલી બાજુ આવી ગયું બાવળીયા પેલી બાજુ થઈ પાણી આવે છે પાણી તો આબામાં તો વધારે હવે તો ગાય ગાય છે સ્પીડમાં પાણી આવે જોઈ લો એકલ પબ્લિકનો માહોલ ફૂલ નદી જોવા માટે પબ્લિક આવી આ તો ગામની નદી જોવા માટે ગમની આવે જ કઈ કેટલા વર્ષે નદી આવી છે જો પાણી બધું બધી બાજુ વળી જાય. હા એટલે બધી બાજુ હવે ભેગું થઈને છે કોઈ કમ બકા આ બધું આખે ફેલાતું તમે આવતા ના પાક કરી નાખો. અરે ટાઈમ લો પાણી છે. જોવાનું ડાળ્યું એ તો કહું હતા. એ તો આપણે આવ્યું નહીં યાર કલેક્ટર આદેશથી આ બધા માણસો આપણે નદીમાં સરસ્વતી નદીમાં આવ્યા હી પિચ્છલ પાણી જોવા માટે અને સરસ્વતી માની દર્શન કરવા માટે અને પાણી આટલા સુધી આવી ગયું હ અને પબ્લિક આટલી બધી ભેગી થઈ ગયા હોય કણ પિચ્છલ અને હવે બધા સરસ્વતી માના દર્શન કરવા માટે અહીંયા સુધી આવી ગયા અને પાણી આટલા આવવા થયો અને હમણાં હાલ પાણી આટલા આવી ગયું સરસ્વતી માની નદી જોઈ લો પાણી એ આટલા સુધી સરસ્વતી નદી આવી ગયું પાણી સરસ્વતી નદી જોઈ લો મિત્ર આટલા પાણી આવી ગયું સરસ્વતી નદીનું પીલું ચા પાણી આવી ગયું આ સરસ્વતી નદીમાં અને આ બધી પબ્લિક અહીંયા સરસ્વતી માના દર્શન કરવા માટે અહીંયા ભેગી થઈ ગયા અને આટલું પાણી આવી ગયું જોઈ લો જોઈ લો મિત્રો આટલા પાણી આવી ગયું આટલા આવતના પાણી હેડાવે પેલું ચામાં આટલું પાણી હેડવા મળ્યું આ પાણી હજી ઘણા આટલા જ પહોંચ્યું છે જોઈ લો
પબ્લિક નાવા પડે પહેલી તો આ બધા નાવાનું ચાલુ કરી દીધું છે. થોડીક વારમાં ચેલું હેડવા મળ્યું કે હા હજી હાલ લગી હેડતું થોડીક વારમાં ચેલું હેડવા મળ્યું જીતા ચેલું હેડવા મળ્યું થોડીક વારમાં જબ્બર હેડવા મળ્યું ખાડો હોય ને પાણી આટલા સુધી જો આટલા તો વધારે હેડે કાશ્યું જબરજસ્ત હેડે હોય તો ખાડો હોય ખાડો ભરાતો વાર લાગ્યો થોડી હોય તો ખાસી હેડે હોય ગાય હેડે હોય કામ પણ બહુ સ્પીડમાં હેડે ને જીતા ખાસી હેડે ગાય હેડે હોય કામ જો હવે તો બહુ સ્પીડ વધી જાય હું જોઈ લો ભાઈ આ સરસ્વતી નદી અહીંયા સુધી પાણી આવી ગયું હા પીલુચાના પુલ સુધી જોઈ લો પીલુચાના પુલ સુધી પાણી આવી ગયું હા તો મિત્રો આ સરસ્વતી નદી અહીંયા સુધી પાણી આવી ગયું પીલુચાના પુલ સુધી પાણી પીલુચાના પુલ સુધી આવી ગયું હા તમે જોઈ શકો આ સરસ્વતી નદી જોઈ લો મિત્રો સરસ્વતી નદી કોઠે આટલી ભીડ જમા થઈ જઈ છે સરસ્વતી માના દર્શન કરવા માટે આ બધી પબ્લિક આટલી પબ્લિક ઊભી છે પાણી હોય આપવાની તૈયારીમાં જ છે દર્શન કરવા આટલી પબ્લિક ભેગી થઈ હોય કાં જોઈ લો તમે નદી આ પુલ સુધી આવી જઈ છે જોઈ લો આ પબ્લિક બધી પબ્લિક જોવા ચડી આ બધી પબ્લિક સરસ્વતી માના દર્શન કરવા માટે અહીંયા આવી છે સરસ્વતી નદી પીલુચા જોઈ લો તમે નદી આટલા પાણી આવી જવા થયું હવે અને આ બધી પબ્લિક અહીંયા ભેગી થઈ છે આખા ગામની પબ્લિક પાણી બહુ આવે છે ખાસું બધું પાણી આવે છે અને આ બધી પબ્લિક અહીંયા ભેગી થઈ જઈ છે આ જોઈ લો તમે જોઈ શકો મિત્રો વિડીયોની અંદર આ જોઈ લો પુલ આ જોઈ લો ઝૂમ કરીને બતાવી દઈએ આ જોઈ લો આ પબ્લિક બધી ઘણી બધી તું પુલ ઉપર જોજે ખૂબ પબ્લિક આવ્યા પબ્લિક આવા જ દર્શન કરવા યાર ઘણા ટાઈમે નદી આવી ઘણા ટાઈમે યાર નદી આવી પબ્લિક તો આવા જ નહીં યાર દર્શન કરવા માટે કેટલી બધી પબ્લિક આવી કે ચલો પાણી 8 વર્ષે આવ્યો પાણી હા પેલું છે આટલા સુધી આવી ગયો પુલ ઉપર ને આજુબાજુ પબ્લિક બહુ બધી આવી ગઈ અને પાણી બહુ સ્પીડમાં આવે બહુ સ્પીડમાં આવે ને બહુ સ્પીડમાં હા બાકી પબ્લિક બહુ એટલે બહુ જ પબ્લિક ભેગા થઈ જઈએ બહુ જમા થઈ ગયા પબ્લિક નીચે કરતા ઉપર ડબલ પબ્લિક આવી ગયું પાણી હોય કારણ મિત્રો જોઈ લો પાણી આટલા આવી ગયું અને આ પબ્લિકનો માહોલ જોઈ લો આટલા પાણી આવી ગયું પણ મજા આવી ગઈ 2017નું હવે 2025માં આવ્યું પછી યાર પબ્લિક આટલી આવે છે આટલું પીલુચાનો પુલ હાર્યો પીલુચામાં પુલ ઉપર આટલું આવી ગયું હવે સરસ્વતી નદીમાં ચાણ આવશે એ તમે વિચાર કરી અને કોમેન્ટ કરજો અને હવે મળશે આપણે સરસ્વતી નદીમાં જોઈ લો બાકી આટલું પાણી આવી ગયું અને આ વૈકણ ભરાય આટલું પાણી વૈકણ આવી ગયું અને આ પબ્લિકનો માહોલ હોય એનો જોઈ લો મિત્રો અને આખો પટ વહીથી ભરાવા માંડ્યો પાણી આગળથી વધારે આવે અને હવે સિદ્ધપુર આવશે એટલે તમને પાછું બતાવશું વિડીયો